જા હવે ઓલે હળો હે? જોતાઈએ હળો નકા મારબુની ચમકે મને ગભરામણમાં છૂટી છે કેમ પેલું જોઈ લો તું મન તો કોઈ ટેન્શન નહીં મરી જાય તો જોવા જો મરી જાય તો આપણો કઈ છે નો માં તો એ વાત સાચી બીક તો લાગે છે મને અરે પોલીસ વાળા પડી તો વરાક્યું હા વાત તો કરતું બધું ધોકાણું ઘેર આવો આપણે એ જગ્યા પર જઈને જોતાઈએ હા શું છે શું નહીં પછી ખબર પડે પછી આપણને ખબર પડે તો શાંતિ થાય તારે આ તો બકરી જી ગાળો જો એવું થાય એવું બધી હેડા ગયા એવું હા અને જો ઓને મારવા તા તારો નામ ના લ્યો તારે હું તો સૂર છે ને રબ્બર જેવો આવે હા ગમે એટલો મારો એ મોનો નહીં આ બચ્ચો હતો તો મરી જાય એવો થઈ ગયો ને તરત મારવાનો પડે હું તો આવશે ને મને તો બીક લાગી આપણે તો બીક લાગી ગઈ તાણી કે હેરો લાગે આપણું નામ આવીએ તાર દમ આવે જ ને હા હવે રમતું જોઈ ઘેર નાખું બાર ઘેર મરી ગયા છે અરે ટીવી જો નહીં ટીવી એ નહીં કે મોણસ એ નહીં ઓ મારો ઓળખ્યો વાહ ભાઈઓ હા આ સોર પડ્યો તો એ છેતરી ગયો સીધી ગયો ઢૂંગ કરીને ટીવી લઈ ગયો ને આપણે બીવાઈને જતા રહ્યા આ સંપલવા પડેલા સોર જો સંપલ તો ભૂલ્યાનો નહીં રે મુચક જોયો લાગે છે હા એક કામ કરો હા ભગવાન જે કરે ને એ સારું કરે આજે 9 નંબર આ રે છે ને મોટી નિશાની છે આજ સંપલ મોટાભાઈ મેળો છે હા. અંતાજો આ રે નમૂનો કહેવાય આ નમૂનો કહેવાય આ સબૂત મિલતા જશે સોર છે પણ સબૂત મિલતા જશે હંતાજો હા ને તો હંતાજો અરે ના દેખાતો અહીં હવે તો શું કરશો આમ ભેગું કરવું પડશે આપણે આપણા પેલો અંકોબા આગેવાન નહીં ઓવા એમને ભેગો થવું પડે પેલા મોચામાં બે હળો અને અંકુભાને ફોન કરીએ પેલા ઈવન બોલાવીએ ને પછી પેલા બધાને બોલાવીએ બોલ્યા ને શું કેવું બરાબર છે? હા બધાને પાછું બોલાવીએ જોકે મારા ઓળખા તાણે જો કે લઈ જા લઈ બેહરે કરી તો પાછા ઊંઘી રહ્યા અમુક મરી ગયો છે મને તો હું તો ધોડ્યો હવે આપણે ઘેર ને ઘેર બેહી ને તો શું બાળા કોઈ નહીં કોયલા બાળા આમથી આમ કે આમ જો શું લાગે કોઈ નહીં એવું થઈને પૂરો આ પહેલી બુણીમાં જ ઉઠાયા છે તમે તો શું ગંજમાં લઈ નહીં ગયા આ જિંદગી પહેલી વાર હું તો ઈંડા વાળા હતા મારે ઈંડા ઓછા થયા છે હે અને 2000 ની તો ટીવી જઈ આ વાળું કરી ગયા કે એ પાછી ટીવી તો ભંગાર માલવાની હતી હે ભંગાર માલ આમ હોશ થઈ જાય છે પણ 500 રૂપિયા ખર્ચો પણ લોકો ખર્ચો નહીં કરે ને હમણાં નવી લાય બહી આવો તો હરશું આવી રહ્યો તાણી તાણે હવે આપણે એક કામ કરો ફોન કરો અને હાલ નહીં કેવું હોય એને પેલો અંકેલ હું ફોન જ કરું આ ફોન કરો આપણે બહાર પાડવું જરૂરી છે કાલે ઉઠીને કોઈ ઓડિટ ના ઉઠાવે અંકેલ તો એમ નહીં કેવું એ પેલા હોય આવું પછી વાત કઈ કોઈ કરાવ તમારે કોમ સારી હા કોમ છે એમ બોલાવો ઓ હા પીલી વાગો છો હા વાગશે તો હલો અંકલ બોલ્યા ઓહો તમે કીધું હાલ વેકડ માર ઘેર આવો રમતુજીને કહેજો નીકળ આવો તમે હાલ જ મારું રમતુજી બાજુમાં જ છે ઓહો આવો અમારે લોસા વાજર કોઈ તમારે ઇમરજન્સી કોમ પડ્યું તમે આગેવાનો તમને પેલા ફોન કરવો પડે અમારે હા હાલો તમે આવો હડો અમે મોચામાં જ બેઠા એ હાર હડો હાલ આવો હા હા આવું છે અંકલ આવે છે ને ઓહો આવશે આવા ફોડ ફૂટશે તાણે ખબર પડે આપણે પેલા આગેવાનને જોઈન કરવી પડે તારે એટલે પકડમાં તાણે આવે પછી આપણે આગળ પગલું ભરાય ને પોલીસ તો હાલ બોલું મારે તો ઓળખે ને એટલી પાઈ ખરી ને પોલીસ હમણાં હાલ જ ડબ્બા હવે મારા ઓળશે ને આવું હરમનું મળતું હોય તો મજૂરી એક જો કરવાનું આવે છે હા તાણે હા હું તો શું વિચાર કર ખબર છે આ પેલા અંકલ ફોન કરું અને પછી બધાને બોલ્યા બધાને બોલાય પછી ખબર તો પડશે કે આપણને આપડા પાસે નમૂનો સર મોટો નહીં સંપલ એ તો પેરે જો બધા એ તો એકને પકડશે એટલે બધા જેટલા હશે એટલે બધું નથી બોલશે અરે તો ઘંટા ડુહાય સુધી કરશે કરે હા ઘરમાં તેલ નહીં હોય તો તેલ બદલે મારા એંડા મીંડા બધું ચોરી જાય તારે જે ક્યાંય ભેળા કર્યા જે ખર્ચો નીકળે હા પણ આપડા જ્યાં તો સડ્યું રાખે કે હું તો હાલ પોલીસ બોલાવત પાછા બે ફોન કર્યો તો કહેજો ને બે ના હોય બે હાલ બે હો હા કેમ છે કો જો અમારે એનટલા ચોરી થયા છે હા ટીવી ચોરી થઈ છે તમે એટલા માટે ફોન કર્યો તો મને ઓય
અરે આ મૂળ કોઈ બીજું કામ હશે ઇમરજન્સીમાં. ચોરી થઈ છે ને અમારે ઘર emergency ભેગું કરવું છે. અમારે હજી જેવું જ છે, બધા લઈ ગયા છે. થોડું ઉતાવળ બોલો, ભણાતું નહીં કોઈ. અરે આ તમારા ઠકાણા ના હોય તો ચોરી જાય, કોક દાડ તમને ઉપાડી જાય ને. તમારે અમે ના રાખવી પડે. ખાવા જાય એટલી વારમાં લઈ ગયા છે. આ જો તમને પેલું કહેવામાં આવે છે, તમને જણાવવામાં આવે છે, નકો અમે કાચી માટીના નહીં, અમે ઓછી જેઠો ના વાંધવા જઈએ, આ ડાકાઈ નાખીએ. પણ તમારે આગેવાન છે એટલે તમારે કહેવું પડે તમારે, નકા અમે છોડી દેલા ને. હાલ પોલીસ બોલાવે. હા, અરે પેલા તો ધોઈ નાખો, પછી પોલીસ એ વાત રહી. પણ કાલ ઉઠીને તમે વાતો કરો કે અમને ચમ ના ફોન કર્યો. હા, હા તે કહીએ તો ખરા જ ના આગેવાન છીએ. હા, હા, તમે તો બોલાવાનું કારણ આવ્યું છે તાર. ઉતાવળ બોલો, ભણાતું ના હે. નહીં સંભળાતું? હા. એટલે હડતાલ પડી શકશું હોય ને? ઉતાવળ હે. કરીને બોલો તો સંભળાય. એવું છે. કા બોલાવાનું કારણ આવ્યું તે તમને એમ નહીં, ચોર બધા વાટ જોઈને બેસી રહ્યા છે હોય કણ કે અરે ખાવા જોઈને તરત ઉપાડવા જઈએ એવું. અમારા બા નમૂનો પડ્યો છે. અને જો આ વાત વ્યવહાર સંપલ સંપલ. અરે આ પણ ચંપલ તો કોક નો હોય, તમને ખબર કે એ ચોર નો જ છે એ એવું? સોરનો સંપલ નતો. એ તો પેલો સોર મરી જાય એવો થઈ ગયો નીકળ મરી ગયો ને હા એટલે સંપલ પણ તાણ નતો, પહેરેલો હતો. મારી વાત ઓપડો મારી જાત હાજો છે રીતના થયો. ઓપડો મારી વાત. ઢૂંઢ કર્યા. તમે છે ને હા આ સોરાની વાતમાં વધારે ના આવતા, નકે તમે આગળ છો, તમે મોય આવશે એ સંગાતી. આ અમારી કહેવાની ફરજ છે, કાલ ગોમ ભેળું કરવું છે. ઓપડો તમે અંકલ પાસે તમે પૂછી જોજો કે અમે રમતુજીને પેલા હકુમારા ક્ષેત્રનું કોઈ એરંડા લાયા હતા. આગેવાન જ સોર જેવો લાગે એ શું શીખમણ આલા આપણે તો કે આગેવાન છે. હું તો જોઈને જ કહી દઉં છું સોર જેવો લાગે જ છે ત્યાં. હા, વાહ અરે એમને તો કહો આગેવાની નહીં કરતા હોય આટલા વર્ષથી. વાત સાચી. આગેવાન તો સોન નથી પણ સંપલ પછી? બતાવો. જો કોઈ નિશાન બિશાન તો હોય ને તમે એમને સર, શું સંપલ ચંપલ સંપલ કરી રહ્યા છો. ઉભા હું લેતા તઈ બી હું લેતા તમે લેતા હો. કોકને વેટાળવા ના કરતા હોય એમનેમ. ન કે યાર અમારા આગેવાનોની ઇજ્જત જાહો. ઓપડો મારી વાત વેટાડવા ને કે વેટાડવા તો હીરા મોય આવશે. તો પછી આ રહ્યો તો હા, સંપલ છે બોલો. આ ચોરનો સંપલ છે. આ સોરનો આ જ છે સોરના ચાલ. સંપલ છે. જોઈતો અમે તો ઘેરથી નહીં લાવ્યા હોય. એ તમારું શું નક્કી? આ તો કોઈ નક્કી ના કહેવાય. પેલા એરંડા જેલા દેખાતા નહીં દેખાતા. સોર ઢૂંઢ કરીને પડ્યો ને મુકો મરી ગયો કે અમે પણ રમતુજી ને ધોળ્યા મુકો ઊભું નહીં રહું ખોટું અમે હેડી લાગ્યા અને મારો ઓળશો ટીવી બધું લઈને જતો ઉભો થઈને ટીવી બધું લઈને જતો અમે જતા રહ્યા એટલે ઊભો છો એટલા ટીવી ઉઠાઈ તો એ રબડ જેવો થઈ ગયો. ના હોય. તાણે ટીવી આ થઈ સંપલ ગયો. મેલતો જો સબૂત મેલતો જો આ સબૂત મેળતો આ ભગવાન સબૂત મેળવવાનો છે. ના ના સબૂત તો વાત સાચી તમારી, પણ હવે ચંપલ થી શું ખબર પડે કનો છે એવું? હે હા આપણે કાલ ભેળા કરવાના ને. ત્યાં જોયેલા સંપલ ખરો તમે? ના ના, અમે આગેવાન છીએ. ચંપલ અમે શું કહેતા છે? કોકની પાઘડીઓ યાદ હોય, અમને ચંપલ યાદ ના હોય. પાઘડી કોક તો ઠેર સંપલ ને પાઘડી લુગડા બધું યાદ રાખે. આ તો પાઘડી થી વાર લાગે ખાવાની જ ખબર પડતી નહીં. હવે હાચો અમારું ગામ ભેળું કરવું છે. ગમ ભેગું કરવું છે હવે તો પણ બધું ઉબાડો થાય યાર આખો. ઓબાળા થાય તો તમારે પાસે આવી જવું પડે. તમારે વર્તન કરવું પડશે અમારું. મારા તમે 30,000 ની ટીવી જઈ છે. એમ નહીં, ગોમ ભેગું કરીને શું કરશે? તમે ચોરને તો ઓળખતા નહીં, હે ખાલી ચંપલ એકલો છે તમારે જોડે. અમારા પાસે નમૂનો કોઈ સોરે અમે કોઈ કીધું નહીં. કોઈ સોરે એવું નહીં કહેતા હોય કે ગોમ ભેળું કરવાનું છે. તમને તો આપણે તઈને જ દોડો છે ને. તો હા? યાદ ના હાલતો હે ગોમ ભેળું કરે એટલે સોર તો આવશે ને ભાઈ. નહીં આવે આવશે ને. આ સોર છે સોનો રે નહીં. ના રે એ તો તરત ખબર પડી જાય. એ તરત ખબર પડી જાય. મુએ પાલો સોરો નો તો ડોક્ટર છું. હા? એમ નહીં, ચોર ના મોર બધું ભેગું છે તો ઓળખશે છે જ ના એ કાકા? તો અમે ઓળખી જાય. તો અમારા પાસે દવા છે એની. અમે અમારા આ એકલા ઘોટા ઓળખી પારસી નાખે એવા માણસ છે અમે. ના હોય. તાણે કે અમારા એરંડાની માલ કેવા પ્રકારની છે. ઓભળો પેલા હા. 35 વાર મોરી અમે ચોરી જ કરતા રમતુજી મેં ચોરી કરે એટલે ચબુ તો તો તમે પછી કશી ચોરના ઘેર ચોરી થઈ એમાં શું વાંધો છે તમને? વાત સાચી પણ હવે અમે ખાસા ટાઈમ થી બંધ કરે 20 વાર થયો 20-25 વાર જેવું એ છે. તો બદલો વાળે ભગવાને મેલો ને રાડ ભૂલી ના ના જવાનું. ભૂલાય નહીં. આ પણ જે એટલું દોડે કર્યું છે. કોઈ તો હોય તો કદી કૂતરા લોટલો નહીં નાખ્યો. તાણે એવું છે? તાણે એ ચોરી કરેલો 35 વાર મોરી તો અમે કશું લીધું જ નહીં કયો ને બધું જૂથ છે તો પછી બધું. બોલાવો તા બધા ભેગા કરો. હા, તમે બધા બોલાવો. અને અમારે જવાનું હોય ઓમ જવાનું હોય ને તો અમે પાછા ભાગી હેઠતા. બીજા પેલા આજુ પણ કરો. હા ઈવન એટલે ખાવું છું. હાલ આવજો બે. હલો અજુબા બોલ્યા? ઓવા તમે માર ઘેર આવો ને પેલા જાણભાઈ ને કહેજો. એ તો હું ફોન તો કરું છું પણ એને કહેજો કે હવે મીટિંગ છે આખું બાર ઘેર.
વહેલા આવજો ને કે હા. અઠવાડિયે જોઈ શકીએ. આ જમવાનું રાખ્યું છે આવો વાહ એવી લાલચ હવે તાણે એટલો જ આવે ઓ મુક્તિ લાવી છે પણ મુક્તિના જ પૂછ્યા છે બધા હા રાવડો ધોકા લાવીને બેઠા છે એના માટે તો યાર આપણો ઝાડભાઈને ફોન કરી એટલે એ આઈ જણા વળી મને કીધું ના એમ કી વળી આ પાછા. જો રમતુજી હા આ એના માટે જ છે. રાખી હલો. રાખી જ બેઠી છે હા ઝાડભાઈ મારે ઘેર મીટિંગ રાખી છે જમવાનું બધું બનાવી દે આવો આ પીરેસવા વાળો કોઈ નહીં હવે હાલ આવો હાલ હાથે નહીં, લઈ પતી લઈને જાય ખાવાનું પછી. છે કે જલ્દી આવો. હાથે લઈ લઈને ખાવાનું જ છે હા એટલે આવતા આવશે રસગુલ્લા પાછા. છે આવો હડો આવે છે હાલ, કે? હાલ. બધા આવે છે કોઈને ખાવાનું લાલચ આવે કોઈને મુક્તિ નહીં મુક્તિના બધા પૂછ્યા જ છે હો પણ તારો ફોન આવ્યો તો ખોતું મને લઈ વાહ, બાપુ ફોન આવ્યો કુકાનો શું કહેતા હતા કે મીટિંગ રાખી છે આવો કે પેલી ફૂંજી પણ ઇવન મીટિંગમાં આપણે શું લેવા દેવા તો કોક ફૂંજી કે એવું કોક રાખીને તો કંઈક ખાવા આવવાનું કીધું આ ખાવાનું હતા રે આ ટાઈમ ખાવાનો છે તમારો ફોન નહીં આવ્યો અચ્છા આ ચંપલ પણ પહેરીને આવ્યો ચપ્પલ શીખે ચો સુધી મને નહીં ખબર શીખે ખોવાઈ ગયો હે એટલે ખોવાઈ જાય પણ ચોક પહેરીને તો નહીં આવ્યો ના ના હા? ખોવાઈ ગયો છે યાર શું કોક લઈ ગયું છે મને લાગે ટીવી બી ઉપાડી તાણે તો ચંપલ નતો તાર બાજુ હા હા તો ઈ જ નહીં પડી ગયો ઓભળ મને લાગે પેત્રો લાગે બોલો આખું ભાઈઓનો પેટ્રોલ લાગે છે કારણ કે તારા ચંપલી પડી જાય એટલે તને જ ફોન કર્યો લાગે મને ફોન તો કર્યો હતો કે ભાઈ મીટિંગ રાખી છે અને પેલા રમતુજી ને ઈંડા મીંડા ઇવન ખબર હશે એ ને બેવાના ઈંડા તમે પકડો ના પણ જોઈ જોમ ના બુજો તને પૂછ્યું તારે ક્યાં કે ના હું તો મારે નહીં. તો ખોવાઈ જાય એમ જ કીધું ચંપલ જ નહીં પહેરતો બાધા છે હા, મારે. એમ જ બરાબર કીધું. શું ગમે તેટલું કહેતા બરાબર ડેડ હો પણ ભૂલો ના જોઈ ખબર ઈવન કે હારો જમણવાર રાખ્યો અર્ધન આ તો ખબર અંકલ કે છોકરાને કોઈ જોવા આવતા હોય તો જમવા આવતા હોય પણ ઈવન તો છોકરો 70 વર્ષનો થયો છે તો ઓઢો ને ઓઢો જ છે તાણી ચોકો પહેરાયો છે એમ તો મારા છોકરા નામરામાં હગે છે કઈ ખબર હા મમલ્ય વેવાય છે ને હા રૂપિયા કરોડ વાળા એ પટ્ટી આમ જમીન 50 વીઘા તો જમીન જ છે ઈવન ભાઈ તો તમે રૂપિયા લે ભૂકાન હકુ કરી છે ને ખાલી મારા છોકરાને જોનમાં વર્તા ખાલી ફૂટગેરમાં શું આવવાનું ખબર હે? ટ્રેક્ટર આવવાના તો તમારે તો સારું અને હવે આ રોજ એડા ચોરવા એના કરતા હા તું ટ્રેક્ટર ચલાવજો આ પગી પેલો કોટો વાજે મટી ગયું હા એ તો મટી ગયું પણ આને છે ને હા અખબારનો થોડું મને લાગે કારમાં દારૂ અને લાગે તમારું નામ આવે ને હા. તમારું નામ ના હાલતા પા અરે તમે તો એડા દર્શન શું એડા ચો હેડ્યા છો હા ભાઈ આ જમવા જમવા જાવ છે અરે અમને બી જમણવાર સાથે અમને તમને બોલાય કીધું ને અમને બે કોઈ ફૂજી કરતા હતા ફૂજી કેરી મેથી પાક રાખે છે ઈ કન એટલે મેથી પાક ના હોય યાર તારે અમન તો છે ને એ બીજું કે અમારા મેથી પાક કના માટે ખબર હે? આપણે જો આવે આપણે ચારો માટે જીવ લાગે મને તો અમને લાગે પેલા ચોરી કરી એ હા. પકડે ના તવા ચપ્પલ થઈ ગયો ચપ્પલી પડી આ મને બાફી છે જે ટીવી ઉપાડી ને હા આ ચપ્પલી ભૂલી ના આવ્યો તો- મને લાગે આ કઠલામાં જ બોલાય મને લાગે હા, દાળમાં ચપ્પલ મેલી ના લાગે આવ્યો. છે પણ જો આપણો હું પકડી જતો નામ બદલાવી લ્યો પાછો. હું તમને શું કહું જો તમને જેમ ભાઈ તને પકડતો હોય જેમ સંગી તમને પકડતો હોય ને તમને પકડતો હોય બરોબર પછી આપણે કરશું જે કરવું એટલે એ. કહે વેચી વેચી લઈ લેવું બધી એટલે માર તને માર પડે અમે બે ઠાકોર શોધ દેજે ખાઈ લેવાની મોનવાનું પડતા આને ના છૂટકે હા બરોબર આ કે અમે કોઈ ઈરાદો નહીં એટલે અને મોનવાનું આમ છૂટા હેડે નહીં એવું લાગે ના ઓને ચોરી કરી જ નહીં આ પહેલી વખત આ હાથ છે અમે બના આગેવાન થવા જો આગેવાન સીધું દે આ રે કોણ નહીં ગયા આવો કુબા બોલાવો ભાઈ આગેવાન શું કહો તું પાકેવાન પર લેવું ખાવ નહીં કેમ વચ્ચે આવીને બેઠો નરવા છે ગોમના ઉબેડ છે બોલા બેહો તમે આગળ બેહો જમવા તૈયાર જમવાનું તૈયાર છે ફૂજી કહેતા તે ખુદી ને શું કે હું હા ખાલી પેલી થાળીઓ ધોરાય છે ધોઈને આવે તરત આલ દઈએ મને લાગે મુએ પૂછ્યો આયો ક્યાંથી મારા વગર ખાવાનું ફોન ફૂજી નતા કોઈ બનાવી ખાવાનું એવું ફૂદી ફૂદી કરતા હા, એ તો જો ઓવા, તૈયાર થાય એ ફૂજી તો છે ને તમે ગરમ ગરમ ફૂજી ખાઈ જાય કોઈ તો ઠરવા નહીં તો ઠરે છે અમાર ગરમ ખાવી ગરમ ખાવી હાલ જ તરત જ ના. હાલ તરત ગરમ ગરમ મળશે તમને એ પેલી બુંદી કહેતા એ રે આલા એવું છે બુંદી એ કુબા હા આ હાને જમણવાળો રાખે તમે
જમણવાર મારો તો રાખ્યો છે. પછી જમણવાર પછી એક વાત નાખવાની છે. એક વાત કેવી છે પેલા પેલા ખુલાસો કરવો છે. આગેવાન કીધું, આગેવાન કીધું. અમે આપણે તો ગામના આગેવાન તે હા કઈ નહીં કરી અમારા સોટી નું છે આખો એ ફળ એમાં સોટી આ દેશે બોલાયો બધા. કરો. સોટી તમારે તો હા? એટલે વખોડ એ તો જાય. તમે આવો તાણે તો છૂટે ના પાછું ટાઈમ છે નહીં કાને સોટે ઘર. આપણી છે તુજીનો. આપણે એ ગામના આગેવાન થઈ ગયા લાગો આપણા વગર કોઈ થાય જ નહીં હા સાચી વાત છે અમારા કામ કોઈ ના થાય. કોઈ ના થાય પગલું ના ભરે તમે. તો એમ જ કીધું, ચાર ભાઈઓને બોલાવીએ આપણે વાહ. પછી આગળ વાત જ કરીએ. હું તે કહેવું? બોલાત પડી તો જોતા. અલા છોકરા પેલું કમાલ આડું કરજે બેન મગા જે મોચો મોચો ઢાળીને ભય બેહવાનો વંડાનું એ એ તો બરાબર છે તમે તમારા માટે. એ મંડો છે કે ખાબો છે. હોય બે હોય પરમનન્ટ ના છો તમે કેમ અરે. નથી બોલો હો? શું કહેવા માંગો તમે અમારા ઘેર ચોરી થઈ છે. એરંડા કોણ બોલાયા લેવા હતા દેવા. સોરી શેમાંથી લેવા દેવા એરંડા થઈ છે ને ટીવી થઈ છે. એટલે કોઈ સોર અમે દેખાઈએ છીએ આ તમારે બુટની વાત છે આ સંપલની વાત છે અને એક છોડ તો સંપલ ઉધી મેલી નાનો અમે ઠેઠ ઘેરથી હેડતા હતા, અમારે ઠેઠ સુધી તાણી. વાત પડી છે મારા ઉપર આવે છે બધું. હું સંપલ લેતા ઉભા રહો તમે. હા, સંપલ લેતા હો સંપલનો મારો શું લેવા દે અમે તો પેલી ઓરિજિનલ વાત હોભળા પેલા બધી સાબિતી છે અમારી જોડે. હા લાવો સાહેબ હા. ચંપલ ને બધું એ. તો આ સંપલ ઓળખો. આ ભોલાએ બધું બાફ્યું. અને આ ભોલાનો સંપલ લઈ લેતા આવ્યો. જાવડી જાવડી નેકળા કરો આપણે. ના ના ભોલા કહીએ કોનનો કહીએ મોનો જ ના આપું છો એટલે કહી દે હે એટલે માર ખાહે એટલે એમ. ભોલા હા. આ સંપલ તમે પડી મેલે હોય કણ સપોર્ટ પડી ગયો હું શું કરું? હવે મોનતા ના હો ને બુરુડ છે બૈડામ નહીં મોનું. હા. હપુ ના મોનું. ખાવા લે. ઓ બૈરામ ખાશે પાયા. બોલા ખુબા શું શું લાવે કને આ સંપલ ઓળખો. અલે સપાટે કોની છે આવી અલે આ તૂટી ગયેલા ખાહડા ચોય લાયા નાખો નાખો મે કઈ એમ છે ને તમે આવે ને ઓળખતા એ રહ્યા નમૂનો છે ઓળખો છો? પહેરતો જ નહીં લપડશે પણ સંપલ બોલ્યા. હા, આ સંપલ. મારો કરવો માર તો આ કુલ 15 થી ખાવા નહીં તું ઉભો થાજે બધા પગલો બા કરો. પગલો બા કરો બધા ના પગલો પણ નહીં આ વખોડો કી. વખોડો, વખોડો. આ લઈ એ તો વખોડો જે તમે વખોડો. સંપલ ખોલી ગયો એ તો બાધા સંપલ ચપ્પલ નહીં ઉભા રહો. એ તો બાધા હોય તો અમે છૂટી કઈ નાખા છો હો હા, એ તો હું ડોક્ટર છું. ચોર તો પહેલા આપણે ચોરી જ કરતા હતી, તમને ખબર? ઓવે. એ તો એની વિધિ આપણા પાસે છે. એક નમૂનો છે તમે પકડી જાઓ એટલે મૂર્ખા ના સંપલ પહેરાવતે શીખો શેઠ ખુબા તો શેઠ છે, complete છે. હો, ચોર પકડાઈ ગયો. પકડો. બધા તમે હતા? અમે તો નાતા હા ચપ્પલ એ કોઈ જાવ ના, ઉભા ના તમે ચોરી રાખો. હા કો જો તમે ચાલો. ઉભા રહે એ તો એકી લાકડી કોને ચોરી કરી? એકી લાકડી છેડા ખાઈ નાખું અમે તો કેને જોનતા ટીવી ને એરંડા બેની ચોરી થઈ છે. એરંડા જ્યાં છે. ભારો ભાઈ ભારો રમતુજી કહો કે આ સંપલ તો વાનો નહીં કે. વાત સાંભળો તમે. આપણે શું સોર છે લે ઉભા વાળીમાં તો શું હા, સંપલ કનો છે? મને નહીં ખબર આ ચપ્પલ નું તો હું હાથું સાચું બોલો લાગી થોડું સાચું બોલો. મારા 2 વર્ષથી બાટા છે નહીં પહેરતો ચપ્પલ સાચું બોલો છો? તો ડબલ શું લીધું છે? એટલે ઉભા રહો. આમ સંપલ કેનો છે? કનો હે? સાચું બોલ્યો. આ તો મારે ટીવી કેને સોરી હતી? દેવસંગ એંડા મેંડા બધું એને પ્લાન આલ્યો છે દેવસંગ તમે યાર એટલે ઉપાડી હતી કે ને? હા ઉપાડ તો હું ઉપાડી અને પ્લાન બધો દેવશંગ નો હતો. કેટલા જણા છો તમે? એ શું કે કોઈ કીધું કે ના મોર્નિંગ નહીં ને કીધું મોન્યું કે સંપલે મારો છે ટીવી માં ચોરી છે દેવશંગ નો ભાગ છે ને કે અમે 4 જણા છો, 4 બેઠા બધા. દેવશંકે શીખવાડી છે એમ? આ બધી એ દેવલા ઉભો થાવ ઉભો થાવ. ચાવી બધી ઉભા થા લે તમારા હાથું ડબલ આલવું પડશે ઉભા થઈ જાઓ રમતુજી, ઉભા થાઓ. ઉભા થા ઉભા થા ઓય ઓય ઉભા જડિયા ઓય એમાં ઉભા રાખો તઈને તઈને. તમે શું જોર છે ને ભરા છે આવી રીતના? સોરસ કોણ જાણવા? શું છે તારે તો વખત તમારી આટલી પેલી ઝઘડર થાય છે આપણે ચોર નહીં હે એ તો શંકર કરે છે મેં જા પૈસા લઈ લો તમાર શું જાણીએ એટલા સોયા હતા? આપણા આજુબાજુ સોયા હતા? આ દેવશંગ એવું લીધું જ તાર? હવે તો ટીવી ક્યાં મેલી તમે? દેશક પેલો બોલો તો પોપટ બોલે એમ બોલવા માંડ્યો આ પોલા તમે લાયા તો મને ખબર પડી ગયો કે આને તમારે કાપડી જાશે પણ મારે જાશે બોલ તો જીગર વાળો થી એના અંગાટ લાગે મારે આ ચમ ટીવી ચમ બખાલી? ટીવી ચમ બખાલી? આયરા? કીધું કોને હું લઈ ગયો બોલ્યો કે મને બખાલી બોલ્યો. હા બોલા કોને કીધું તો ભાઈ અને ટીવી નો હું બોલ્યો
હા હું તો બોલ્યો પાછું કે છે એ તો કે બોલા સાચું બોલા આર્યો કોને જો કીધું જો જો નહીં બોલતો કીધો તો ઉભો રહે ભાઈ તમે આખો માં ઇનામ લાગ્યો કોને હા તો કીધો ડબલ તો? પડે છે હમણાં લાકડી પડશે હમણાં હાચું બોલો ને સાચું બોલો આ તમારે ગૂગલ કરી આવવા પડશે હાલ ઉપર તમે હાલ ફેસલો કરી આલો મને. ફેસલો કરી આલો. અમે ઓય આ હતા સાચું પણ બોલો. વસ્તુ અડ્યા નહીં હા સાચી વાત ને આપણે કોઈ ઓળખાણ આઈડિયા આ નહીં એટલે આ હોય નહીં યાર કોણ મારા ભાલ લઈ ગયા એ તો અમે જ ઢાકલો પડી જતો કે કોઈ આઈડિયા નહીં હા દેવલો મેન દેવલો બેન દેવલો અને આ જાણભાઈ આ ખોટું બોલો છો? ઇને ઈવન થી ઊંચા પાડે છે 420 હે એ મારા મોલે પકડો ઓને ઠપકા ઓને ઠપકા લ્યો. હું તો હું શું નહીં આગળ બે હા બેહી જાઓ તમે ચોરની લાઈનમાં એ પાછો હોય બગડી ના જાય ખાટલામાં બેહાવા છો નહીં તમે બસ એ બખાડો મેલો હવે યાર હું શું કહું છું હા આ હું આ બધું પટાઈ દઉં જે હોય આમ ખોટું આખા ગામમાં સાવા નહીં કરવો આજે બરાબર છે મારી રીતે હું પટાઈ દઉં બધું હા બરાબર છે બનાવી દો આપણે હાલો એ આ બાજુ આવો. આ બાજુ આવો બધા. આ કેવન ગોડા છે આ બાજુ આવો ને હું કહું તમે સમજાવું એક સસ્તામાં પટી જાય હમણાં પોલીસ કેસ થાય ને વેટાઈ રહ્યા પડે આપણે સસ્તામાં 8,000 જેલમાં. તમે તમારું કરવા આયા કેટલા સોર્યા હતા કોણ હા? આમાં મારી તો છે ને લાવો કેટલા આ 300 ઈમાં 200 તમે લાવો હમુરા ના ચોરી કરવી ને ઉપરથી પાછા અડધા એમાંથી તમે કેટલા સોર્યા 800 ના તો 200 વપરાઈ ગયા 500 પડે લાવો બીજા તમે 1000 ના થયા બસ 500 વાપરી નાખ્યા આના 200 ની પાછી આલ દો ખાલી આ એકન નહીં હાલવા પડે તમારે આ પોલીસ નહીં, કેસ થાય હલવાઈ અડધા રહ્યો બંને આ હાલવાના તો પા. પડે છે કોઈ આ બીજા મેરા લા એ યાર તું તો પાડી જાય લે આ અલા, પડી આખી પડી લે. હળી જેલમાં નાખે તે ઝઘડાના લાયકી. મૂળ 2000 રૂપિયા થયા તું તો તો 1500 આ વિલાઈ બધા પૈસા જ તો ઓલો આયા છે મને માને ઘેરથી ના પાડતો તો કેટલા થયા 500 1000 1800 રૂપિયા આલ્યા તા મને 1800 ને હા હા રડો એ તો હું અહીંયા હાલી દઉં અને આ કેટલા નોટ છે રે આ તારી હોવાની નવી છે. નીકળી? આ 200 ની આ 200 ની હે 2000 ની છે ઓહો તમે ખાસી બધું ઉઠાવી છે લે ચોરી તો કોઈ નહીં બાબુ એ સો લઈ ગયા તો કે આ કોટીમ બોટી ચીરું પહેરી ગયું એવું એમ હા એ તને કીધું. આ શું કર્યું બીડી પીટીના ઘાટા છે તમારા કાઢવા જ પડે કે યાર હવારો ના આવીને બેહી રહ્યો છું ના કારણ તમારા વાદે તમારે 200 તો તમારે 200 હમણાં આલો ચાર જણા મેં વચ્ચે. મજૂરી કરી નહીં બનાવી. આ ભાઈ આટલા એને આલો કે તે વધારે પેલા કૂદી ના રહ્યા ભાઈ ઈવન 1000 રૂપિયા આલો 500 માં આલી દે બધા પાકમાં ના એવું ના કરાય પછી હલવાઈ રહ્યા આપણે બધા હમણાં તમારે અને તમે સાઈડમાં આવીને તમે તમારું જ કરવા આવ્યા ઉભા રહો જ બા. અમારે વાન ઉપર એકલો નહીં. પોલીસ કેસ કરી દેવા. અરે ઘેર બેસતા અલા, તમે 500 આલ્યા હે અમારે 10,000 રૂપિયા આઈ જશે. ગામમાં આપણે આબરૂ નહીં રહે. કેસ લખા જાય ને તો એકમ 2000 3,000 લઈ જાય ખેડ્યો મેડ્યો અરે હાલતા નહીં તાન. આપણે સમજાવવા લે કોક ના કાઢ. આપણે 500 રૂપિયા 1000 રૂપિયા લઈ જાય. આ તમને પૈસા કહું છું હું, એ વાપરો હવે ચોરી કરો ને પહેલી વખત તો મને કહેજો પાછા ફોન હા આખા તો ના. અને આવી રીતના યાર ચંપલ વંપલ મેલીને ના આવે ચોક પકડી રાખો એટલે ચૂ ખબર હો? અટવાનું જવાનું ઓલા આખુભાઈ મારવા લીધો ને મને હા એટલે મારા ચપ્પલ નીકળી ગઈ હું પણ ચપ્પલ ના પહેલા ચોરી કરવા માટે કારણ કે શું યાર, સબૂત બબૂત મેલવાનું નહીં પહેલી વખત ચોરી કરવા જાય એટલે કરતો કોઈ ના મિલું આખા તો 4 લાખ ની ચોરી હવે કરી છે. હવે થોડા દાડા છે ચોરી ના કરતા એટલે નોમ તમારું ના આવે ફેર હા, કે ના અઠવાડિયા જેવું બાઈક પડ્યું હા, લાવો. અખુભાઈ એમ કહેજો ગામમાં અમારો હા હા એ તો મોં ગામમાં ભર લે. ઢંઢેરો ના પીટી ઓ બા. કરે એ તો મોં ભર લે તમે તાર જોતા એ હા. એ હા. તમને શું લે બોલાવશું અમે હંગાથી? અરે બચ્ચા પૈસા એ રે હો પાછા યાર રમતુજી હા આ લ્યો આ મુઠ્ઠી વાળીને આલ્યા છે જે હોય એ લઈ લ્યો તાણ હવે અને હવે બધા સાવા ના કરતા હો આપણે પૈસા આયા એટલે શું આ સાવ કરે શું બધા હતા પણ તમે તમારી બીજી વાત કીધું કે ઓમ સપનો કરી દેજો પણ એવી બાબતે ના તારા ઘણા પર પહોંચડા વગી આવશો પાછા હા હા એ તો કહી દીધું આ તો શું શરમ રાખી છે સુધરી જા આખી જિંદગીમાં કોઈ દાડો ચોરી નહીં કરી હા એમાં આ તો- તમારી તો કદી એ નહીં કરી આ તો શરમ રાખી છે મેં હાલ હાજર કરી નાખો અમે તો ના, ના. જોઈ નાખો આ ઉપરથી કેસ કરો તમે ના ના એવું ના કરાય આ ગોમમાં ને ગોમમાં પૈસા આયા આઈ જા બધા આઈ જા, આઈ ભેગા જા. એ ટીવી હાલવાના એક લઈ જા ભંગારનો ટીવી હાલી જાય ને સવારે હવે હવે હાલી જાય તો તો કીધું બરાબર 1500 આલ્યા ચાલો ચાલશે આ રોડે તો હવે ચાવું ના કરતા વધારે ના પાછા ના કરી ના, સારું હવે તો સાવ કરો તો તમે શું કામ બોલાવો મારા ઓછા જોજો
તાણે આ ચેવા માણસો પડ્યા છે ભેગા બેહી ઉઠીને રાતના આ એડા ઉઠાયા કોઈ શરમ આવી કોઈ ના હવે લગી રે સોરન શરમ આવતી છે હે અને છોડશે ને તો કોક ને કોક સબૂત છોડતા જ જોઈ મારે બધું સાચું સૌ તાણે ત્યાં કૂતરું વગણા ઊભું હોય ને તો એને આટલો ટુકડો નાખો ને એટલે ફટ ખસી જાય ખસી જાય હા અજુબા, હા ઓને છે ને હા ઓને છે ને તો લઈ જવાય ને બોય કેટલા વર્ષથી ચોરી કરો કે 25 વર્ષથી ચોરી કરો પણ તો બીડી જો તો રૂપિયા જો તો ચપ્પલ જેવો મો નહીં મેકતો ને તમે આ નિશાની નહીં પડતી હોની આ કાળા દાડા ચોરી કરવા આવે તોય મેલીને આવે છે તો હવે નવા નિહાળે કોઈ ઠકુણ ના હોય તાન પેલા પડતી દાડી ખબર છે બેડા બૂ બૂ ખખડતી હતી દાડી ઉભી આવતો કે કણ ચોરી કરવા આવે છે ચપ્પલ બધો કોઈ મેલીને ના આવે જે અખુભાઈ એની કાઢી અમે તો પોલીસ સ્ટેશને જઈને આયેલા માર ખાઈ 6 ની જેલમાં જેલો છો અમે તો ગોમ વાળાની કાઢી છે ને તમે પોલીસ વાળાની 25 વર્ષ ચોરી કરી હોય ને 25 તો કદી 150 નું નામ નહીં લીધું અમે કોઈ ના કે આ ચોરી કરતો એ મેલવા પડ્યા ને બધા એ નહીં આ પેલી વખત ચોરી કરી એમાં સંપલ તો મેલી ના ના અમે તમારે છે ને આબુ તો બધા ડાળા જ લાયા હરું પાવલો આવ્યો કોણ લાવવાનું નહીં હરું પાવલો ના લાવાય હવે ના લાવે હવે આ આવતો ના અમને લાવે ને ગામમાં કાંઈ